woods are lovely, dark and deep, but I have promises to keep and miles to go. કેમ છો બધાય? નીરવ નેટવર્કના ફિલ્મ રિવ્યૂ સેક્શનમાં બધાનું સ્વાગત છે. આજે એવા પિક્ચરની વાત કરવી છે કે જે મૂવીના મેઇન હીરોથી આખું પ્રમોશન થઈ જાય છે. યસ, લિટરલી આ ફિલ્મ એવું છે કે જ્યાં લોકોએ પ્રમોશનમાં એટલો બધો ખર્ચો જ નથી કર્યો મેકર્સે, માત્ર એના નામથી જ આખું મૂવી છે એને પ્રમોટ કર્યું છે. યસ, તમે લોકોએ સાચું ગેસ કર્યું છે. હું ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ગોટ મૂવીની વાત કરું છું. વિજય થાલાપતિનું 68મું મૂવી છે અને આ મૂવી છે ખાસું એવું લેન્ધી છે, લાંબુ છે, ઓલમોસ્ટ 3 કલાકનું મૂવી છે અને મૂવીની અંદર ઘણા બધા કેમિયોસ છે, ઘણા બધા સાઉથના સ્ટાર છે કે જે લોકો આના ડાઈ હાર્ડ ફેન હશે એમને આ જોવાની ખૂબ મજા આવશે, ખૂબ એન્જોય કરશે. સિનેમેટોગ્રાફી ટોપ નોચ છે, હોલિવૂડનું મૂવી જોતા હોય એવું લાગે. સાથે સાથે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જે બીજીએમ આખો સ્કોર છે એ પણ ખૂબ એન્ગેજિંગ છે, ખૂબ સારું છે. ગીત છે એ અગેઇન ટિપિકલ સાઉથના જે હોય હિન્દી ડબિંગ થયા હોય એના ઉપરથી ગીત એટલા બધા ઠીકઠાક છે, બહુ કાંઈ જામે એવા નથી. અને સાથે સાથે સ્ટોરીની જો વાત કરીએ તો મારું જે ન ગમતું પાસું છે એ એકમાત્ર આ વાર્તા છે. મને ફિલ્મની વાર્તા બહુ ન ગમી અને એનું કારણ એ છે કે એક્સપેક્ટેશન, દુઃખ, દર્દ અને પીડા બધાનું મૂળ એક જ છે ને કે તમે અપેક્ષાઓ રાખો છો અને એ જ અપેક્ષા મને કદાચ અહીંયા નડી ગઈ હશે. કારણ કે વિજય થાલાપતિનું માસ્ટર છે, એના પ્રીવિયસ વર્ક છે 2-3 મેં બધાય મૂવીઝ નથી જોયા અને હું ક્લેમ નથી કરતો કે હું એનો બહુ મોટો ડાઈ હાર્ડ ફેન છું, બટ એના વાર્તા એક સરસ લોજિકલ મેનરમાં ઘણીવાર ચાલતી હોય છે અમુક જગ્યાએ. હું નથી કહેતો કે 100% લોજિકથી ચાલતી હોય, બટ બહુ માસ એન્ટરટેઇનર હોય છે અને આખું મૂવી ખરેખર ત્યાંની જે ઓડિયન્સ છે કે જે ખરેખર ફિલ્મોને સેલિબ્રેટ કરે છે. તમે ત્યાંના સિંગલ સ્ક્રીન થિયેટરમાં માહોલ જુઓ તો આખું ફટાકડા ફૂટતા હોય ને જોરદાર બધું આમ માહોલ હોય, પાવન પીવીને બધા વગાડતા હોય બધા જોરદાર. એટલે એ સેન્સમાં એ લોકો મૂવીને ત્યાં સેલિબ્રેટ કરે છે અને એની સામે આપણે હોય છે તો મૂવીને એન્ટરટેનમેન્ટ પર્પઝથી જ ખાલી જોતા હોઈએ છીએ. તો એ સેન્સમાં મને થોડુંક અંડરવેલ્મિંગ લાગ્યું. ફિલ્મની અંદર ઘણી બધી જગ્યાએ એવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપ્યા છે કે જે સાવ ક્લીશે લાગે. મતલબ કે તમે લખતી વખતે 1% વિચાર નથી કર્યો કે આવું ખરેખર ના હોય, પછી તમે એમ કહો છો કે સાઉથના ફિલ્મોને તમે મસ્તી કરો છો તમે. તો આમાં અમુક જગ્યાએ મસ્તી થાય એવું છે અમુક પોઈન્ટની અંદર. એન્ડ દેટ ટુ મને થોડો ટાઈમ પછી ખ્યાલ આવ્યો કે આ ફિલ્મમાં પોસ્ટ ક્રેડિટ સીન છે માર્વેલની જેમ. પણ પોસ્ટ ક્રેડિટ સીનમાં વળી પાછું એ લોકો એવું પ્રોમિસ કરે છે કે પાછી આની સિક્વલ આવશે ને માય સિંગલ ક્વેશ્ચન ઇઝ વાય, શું કામ, શું જરૂર છે? અને કદાચ આનું 68મું મૂવી છે, પછી એકાદું મૂવી કે 1 કે 2 મૂવીઝ કરવાના છે, પછી એ લોકો પોલિટિક્સમાં આવી જવાના છે વિજય થાલાપતિ. તો યસ, આ મારો રિવ્યૂ કહો તો રિવ્યૂ, રિસ્પોન્સ કહો તો રિસ્પોન્સ જે છે એ આ છે કે પૈસા ખર્ચીને થિયેટરમાં મૂવી જોવા જવા જેવું નહોતું. તમે કોઈ નથી ગયા તો આનો અફસોસ કરતા નહીં. OTT ઉપર આવે ત્યારે જોઈ લેજો ને ન જોવાય તોય કાંઈ ટેન્શન જેવું નથી. તમે કાંઈ બહુ મિસ નથી કર્યું. કોઈ 2024ની ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ મૂવી નથી. ટાઇટલ સારું છે અને હા, મહેન્દ્રસિંહ ધોનીના કેમિયોની બધાય વાત કરે છે તો એના માટે પણ જો તમે થાલા ફોર અ સીન છે, અમુક જગ્યાએ એના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા કે જ્યાં વિજય થાલાપતિ ને ધોની ભાઈ એક સ્ક્રીનમાં ઊભા હોય છે. બટ સમહાઉ ખબર નહીં એડિટરે કટ કરી નાખ્યું હોય કે ફોટોશોપ હોય જે હોય, પણ એ એક કેમિયો નહોતો તો કાંઈક કારણ મને એ નથી ગમ્યું. બાકી સ્ટ્રિક્ટલી વન ટાઈમ વોચ મૂવી છે. બહુ કાંઈ એક્સપેક્ટેશન રાખીને ન જાતા. સ્પેશિયલી જે ગુજરાતી વ્યુઅર્સ છે, જે લોકો થાલાપતિના ફેન નથી એવા લોકો માટે તો નથી જોવું. આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે, બીજું ઘણી બધી વસ્તુ તમે જોઈ નાખજો. અધરવાઇઝ તમારે જો આના ફેન છો જ તો મોજ કરો. તો મારા રિવ્યૂને પ્લીઝ ડિસલાઇક ન કરતા. હજી ગણીને 100 સબસ્ક્રાઈબર નથી થયા. સબસ્ક્રાઈબરથી યાદ આવ્યું, ભાઈ 94 સુધી આપણો આંકડો પહોંચી ગયો છે. 100+ લઈ જવાનું છે. તો આગળનું કામ હું તમારી ઉપર છોડું છું. થેન્ક યુ ફોર લિસનિંગ. નેક્સ્ટ સેશનમાં તમારે શેનો રિવ્યૂ સાંભળવો છે એ કહેજો. થેન્ક યુ. આવજો. I have promises to keep and miles to go before I sleep, and miles to go before I sleep. It is beautiful.